હોસ્પિટલ વિવાદમાં આવી છે। અહીં એક યુવતીનું ગાદીનું ઓપરેશન થયું, પરંતુ તેમાં એક કાંડ બહાર આવ્યું। ઓપરેશન થઈ ગયું હોવાની વાત ડોક્ટરે કરી, પરંતુ ઓપરેશન થયું જ નહોતું। જી હા, આખો મામલો 6 મહિના બાદ બહાર આવ્યો। તો બીજી તરફ આણંદમાં જે જનરલ હોસ્પિટલ છે, ત્યાં જગ્યાના અભાવે મહિલા દર્દીઓને લોબીમાં સુવડાવવામાં આવ્યા છે। આ બંને ખબરો પરથી સવાલ થાય કે શું આ રીતે આપણી સ્વાસ્થ્ય વ્યવસ્થા અને સુવિધાઓ સુધરશે? રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલનો વિવાદ। એક દર્દીના ગાદીના ઓપરેશનમાં કાંડ। ઓપરેશન કર્યા વિના દર્દીને મોકલાયા ઘરે। 6 મહિના બાદ કૌભાંડ આવ્યું બહાર। આ છે રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ। હોસ્પિટલ વિવાદમાં આવી છે અને ડોક્ટર્સ પર ગંભીર આરોપ લાગ્યા છે। આરોપોને આધાર માનીએ તો હોસ્પિટલમાં એક મહિલા દર્દીનું ઓપરેશન કરવામાં આવ્યું, પરંતુ હકીકતમાં ઓપરેશન થયું જ નહોતું। જી હા, આપે સાચું સાંભળ્યું, ઓપરેશન થયું જ નહોતું। જો આખી ઘટનાની વિસ્તૃતમાં વાત કરીએ તો ઉપલેટાના પરિવારના 26 વર્ષના કિરણબેનનું ગાદી ખસી જતા રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલમાં 7મી જુલાઈ 2023ના રોજ ગાદીનું ઓપરેશન કરાવાયું। જો કે ઓપરેશન બાદ તેમની તબિયત વધુ ખરાબ થઈ। બેસવા કે ચાલવામાં પણ સમસ્યા આવવા લાગી। આ બાદ અમદાવાદમાં હોસ્પિટલમાં લઈ જઈને પરિજનોએ તેમનું ચેકઅપ કરાવ્યું, જેમાં દર્દીની પહેલા જેવી જ પરિસ્થિતિ રિપોર્ટમાં સામે આવી। તબીબોએ મહિલા દર્દીનું ઓપરેશન કર્યું જ નહોતું, શરીરમાં કાપા પાડીને માત્ર ટાંકા લીધા હતા। હવે કલ્પના કરો કે ઓપરેશન કર્યા વગર જ રૂપિયા લેવાઈ ગયા અને ઓપરેશન થયું જ નથી। દર્દીની હાલાકી એ અલગ। અત્યારે ઓપરેશન પહેલાની સ્થિતિ સારી હતી, પણ અત્યારે તો એથી પણ ગંભીર પરિસ્થિતિ છે। રોજ એક મહિનાથી કન્ટિન્યુ 2 ઇન્જેક્શન લેવા પડે છે અને ડૉક્ટર એવું કહે છે, આજે ડૉક્ટરે ઓપરેશન કરેલું એણે એવું કીધું કે તમને કોઈ રિવિઝન સર્જરીનું કહે તો કરાવી નાખો અને તમને એ સક્સેસ નહીં જાય, તો કેના કારણે સક્સેસ નહીં જાય એમ। ત્યારે તમને ખબર પડી કે આ ઓપરેશન છે તે નથી થયું, રિપોર્ટ આવે શું કહેશો? અમે 1 મહિના પહેલા આપણે સૌરાષ્ટ્રની બેસ્ટમાં બેસ્ટ સ્તવ્ય હોસ્પિટલ અમદાવાદ છે, જે ભરત દવે એની પાસે ગયેલ, તો એ ડૉક્ટરે એવું કીધું, એની નીચે જે આસિસ્ટન્ટ ડૉક્ટર હતા એણે એવું કીધું કે તમને ઓપરેશન આવશે, પણ જે ભરત દવે છે આ સર જે કાંત જોગાણી છે એને એવું કીધું કે ભરત દવે મારા ઓપરેશન ખોલે, હું એને ખોલું, એટલે આ રમકડું છે તો ઓપરેશન ખોલે। અમારા બેન અત્યારે તાલુકા પંચાયતમાં નોકરી કરતા, એ નોકરીએ ગઈ, એને ગવર્મેન્ટ નોકરી આવી જ જવાની હતી, પણ આ ડૉક્ટરના ભૂલના કારણે તો અમારે તો આખી જિંદગી બરબાદ થઈ ગઈ ને। હવે 4 સ્ક્રૂ કરેલા કોઈ કામ કરી શકે તો અમારી માંગણી એ જ છે કે એને પૂરેપૂરું વળતર આપવું પડે। બેસી ન શકે, સૂઈ ન શકે, કંઈ ચાલી ન શકે, 26 વર્ષની ઉંમરમાં આને તો આખી જિંદગી બરબાદ કરી નાખી ને એમ। પરિવારનો આરોપ છે કે MRI રિપોર્ટમાં ઓપરેશન પહેલા અને બાદમાં કોઈ ફરક નથી। અન્ય ડોક્ટર્સ પણ કહી રહ્યા છે કે ઓપરેશન તો થયું જ નથી। ત્યારે જરૂરી છે કે આવી હોસ્પિટલ્સ આ કૌભાંડ બહાર આવે। પરિવારનું કહેવું છે કે બંધ થવી જોઈએ આવી હોસ્પિટલ્સ। જે MRI રિપોર્ટ છે એ MRIમાં ચોખ્ખું દેખાવાય છે કે જે ઓપરેશન પહેલાંનો MRI છે એ અને અત્યારનો MRI બે એક જ બતાવે છે કે તમારું ઓપરેશન થયું નથી। હાલમાં એ દીકરી બેડ રેસ્ટ છે, એ હલી પણ નથી શકતી, રોજના 2 ઇન્જેક્શન લે છે। એને પોતાને અત્યારે એમ થાય છે કે આના કરતાં ઓપરેશન ના કરાવ્યું તો હું ક્યાંક ને ક્યાંક સારી રીતે નોકરી કરી। હવે શું માંગ છે આ સમગ્ર મામલે? અમારી એક માંગ એવી છે કે આવી હોસ્પિટલ, જે વોકહાર્ટ હોસ્પિટલનું નામ છે, જે આખા સૌરાષ્ટ્રમાં આપણે ક્યાંય પણ કહી કે વોકહાર્ટ હોસ્પિટલ, જો વોકહાર્ટ હોસ્પિટલમાં આવા ઠગ અને આવી રીતે ખરાબ કામ કરતા હોય તો આવી હોસ્પિટલને ખરેખર બંધ કરી દેવી જોઈએ સરકારને। આટલા આરોપ બાદ હોસ્પિટલ પ્રશાસન સામે આવ્યું અને આરોપોને આડકતરી રીતે ફગાવ્યા। કહ્યું કે તેમને ઓપરેશન કર્યું તે સફળ જ છે, પરંતુ 5% દર્દીઓને આવી ફરિયાદ રહેતી હોય છે। બાકી પગનો દુખાવો તો સંપૂર્ણ જતો રહ્યો છે। ઓપરેશન કરો એટલે ગાદીની અંદર જેટલું જેલી જેવું પ્રવાહી બહાર એવું એટલું જ આપણે કાઢી શકીએ, અંદરની જેલી જેવા પ્રવાહી હોય બહાર ના કાઢી શકીએ। એવું 5 થી 10% લોકોને ફરી પાછી ગાદી બહાર આવતી હોય એવું બની શકે, કારણ કે ઓપરેશન કર્યા પછી એનો પગનો દુખાવો સદંતર બંધ થઈ ગયો છે, પણ જે કમરનો દુખાવો, જેને સ્પોન્ડિલો આર્થરાઇટિસ છે, જેની 3 વર્ષથી દવા ચાલતી હતી, આર્થરાઇટિસનો દુખાવો બંધ થાય નહીં, કારણ કે રોગ આખો અલગ અલગ છે।
પગનો દુખાવો એવો છે પણ કમરના દુખાવાને લીધે બેન પીડાય છે. એટલે મેં ઘણીવાર કીધું હતું કે કોઈ વાના ડૉક્ટરને સારાને બતાવો, પણ એની ટ્રીટમેન્ટ ઓલરેડી ચાલુ જ છે. અમદાવાદથી જે ભરતભાઈ દવેએ કીધેલું હતું ત્યારે એને દવા જ લખી દીધી હતી. એને એવું નથી કીધું કે કોઈ ઓપરેશન નથી કરેલું કે ઓપરેશન ફેલ ગયું એવું, કારણ કે આખા દુનિયામાં 5% પેશન્ટોને ફરી પાછું ગાદીનું ઓપરેશન જરૂર પડે તો કરી શકવું પડતું હોય. અને ગમે ત્યારે તમે MRI કરાવો એ ગાદીનો ઘસારો આજીવન સુધી ગાદીનો ઘસારો દેખાય છે. આખી એ ઘટના પીડાદાયક છે. હોસ્પિટલ પોતાની વાત ગમે તે રીતે રાખે, પરંતુ હકીકત એ છે કે યુવતી પીડાઈ રહી છે અને તેને દુખાવો જરા પણ મટ્યો નથી. આ કેસમાં યોગ્ય તપાસ ખૂબ જ આવશ્યક છે અને જો હોસ્પિટલની ભૂલ નીકળે તો કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ.